પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના ભાગરૂપે આજે બે રાજ્યો આસામ અને કેરળમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુદ્દુચેરીમાં મતદાન યોજાયું હતું. આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે ઐતિહાસિક વોટિંગ થયું છે, જ્યારે કેરળમ રાજ્યમાં છેલ્લા 49 વર્ષનું સૌથી વધારે વોટિંગ થયું છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ પુદ્દુચેરી પણ મતદાનની ટકાવારીમાં પાછળ નથી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજે આસામ, પુદ્દુચેરી અને કેરળમમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું છે. સૌપ્રથમ વાત કરીએ આસામની, તો આસામ ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મહત્વનું રાજ્ય છે અને ત્યાં 126 વિધાનસભાની બેઠકો આવેલી છે. ત્યાં આજે 85.38% જેટલું વોટિંગ થયું છે. આસામમાં 2016થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હાલમાં હેમંતા બિસ્વ શર્મા ભાજપના મુખ્યમંત્રી છે. હેમંતા ઝાલુકબારી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે ઘૂસણખોરી અને વિકાસના મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરી છે. વાત કરીએ કોંગ્રેસ પક્ષની, તો કોંગ્રેસની કમાન આ વખતે પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના દીકરા ગૌરવ ગોગોઈના હાથમાં છે. ગૌરવ ગોગોઈ એ જોરહટ પરથી ચૂંટણીઓ લડી રહ્યા છે. આસામમાં ચૂંટણીઓ દરમિયાન કેટલીક જગ્યાએ આજે હિંસા પણ થઈ છે, જેમાં 30 લોકો ઘાયલ થયા છે અને 7 લોકોની હવે સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તો આ વખતે કોંગ્રેસ પક્ષનો પ્રયાસ છે કે ઉત્તર આસામમાં જે અહોમ સમાજના વોટ છે તેને પોતાની સાથે લેવામાં આવે અને આ જ કારણે તેમણે હવે રાયજોર દળના નેતા અખિલ ગોગોઈ સાથે પણ ગઠબંધન કર્યું છે. અને 2024ની લોકસભાની ચૂંટણીઓ વખતે ઉત્તર આસામમાં અહોમ સમાજે કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસની તરફેણમાં વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત 2016થી ભારતીય જનતા પાર્ટીની આસામ રાજ્યમાં સરકાર છે, એના કારણે 10 વર્ષની સત્તા વિરોધી લહેર પણ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે તેવી સંભાવના છે. આસામમાં આજે 41 પાર્ટીઓના 722 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. વાત કરીએ કેરળમ રાજ્યની, કે જે હાલમાં પિનારાઈ વિજયન લેફ્ટ મોરચાના મુખ્યમંત્રી છે. તેઓ 2016થી કેરળમ રાજ્યના મુખ્યમંત્રી છે. ત્યાં પણ મતદારોએ આજે જબરજસ્ત ઉત્સાહ બતાવ્યો છે. બૂથ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યાં પણ વિધાનસભાની 140 બેઠકો માટે 78% મતદાન થયું છે, એટલે કે 49 વર્ષમાં સૌથી વધારે મતદાન કેરળમમાં નોંધાયું છે. કોંગ્રેસ સમર્થિત યુડીએફ કે જેણે જબરજસ્ત પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત થોડાક સમય અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ત્યાં ચૂંટણીઓ યોજાઈ હતી, તેમાં પણ કોંગ્રેસ સમર્થિત યુડીએફ દ્વારા જબરજસ્ત જીત ત્યાં મેળવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી પી વિજયન ધર્માડોમ બેઠક પરથી ચૂંટણીઓ લડી રહ્યા છે અને તેઓ કેરળમની સૌથી ડોમિનન્ટ કાસ્ટ એટલે કે ઓબીસીમાં સૌથી મોટો જ્ઞાતિ સમૂહ એઝવા સમુદાયમાંથી તેઓ આવે છે. વાત કરીએ કોંગ્રેસના સૌથી કદાવર નેતા કેસી વેણુગોપાલની, તો તેઓ પણ આ કેરળમ રાજ્યથી આવે છે અને સંભાવના એ છે કે જો આગામી સમયમાં કેરળમ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને છે તો કેસી વેણુગોપાલ એ કોંગ્રેસના મુખ્યમંત્રી બની શકે છે, કેમ કે આ વખતે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સૌથી વધારે ટિકિટો કેસી વેણુગોપાલના કહેવા પર ત્યાં તેને વહેંચવામાં આવી છે. તો વાત કરીએ કેન્દ્ર શાસિત પ્રદેશ પુદ્દુચેરીની, તો પુદ્દુચેરીમાં પણ આ વખતે 89% વોટિંગ નોંધાયું છે. આમ ઉત્તર પૂર્વનું સૌથી મહત્વનું રાજ્ય એવું આસામ, કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સીધી લડાઈમાં છે અને નાની પાર્ટીઓ પણ ત્યાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે. અને જે દક્ષિણનું જે રાજ્ય છે કેરળમ, તે પણ ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે ખૂબ મહત્વનું છે, કેમ કે 2024ની લોકસભાની ચૂંટણીઓમાં થ્રીસુર બેઠક પરથી ભાજપે તેનું પહેલું ખાતું ત્યાંથી ખોલ્યું હતું. આ ઉપરાંત થોડાક સમય અગાઉ જે ત્યાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ તેમાં પણ તિરુવનંતપુરમ શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ સારી એવી સીટો ત્યાં હાંસિલ કરી હતી. આમ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે 2029માં જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવે અને જે સત્તા વિરોધી લહેર કેન્દ્રમાં વધશે, ત્યારે જો ઉત્તર ભારતમાં નુકસાન થાય તો કેન્દ્ર જે દક્ષિણના જે રાજ્યો છે ત્યાંથી પણ પોતાની બેઠકો કવર કરી શકે તેવી ગણતરી છે. આ જ કારણે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ, કેરળમ, પુદ્દુચેરી અને આસામમાં અને પશ્ચિમ બંગાળમાં પણ તેમણે પોતાની બધી જ તાકાત ઝોકી દીધી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.